નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 14 સંભાવનામાં સ્વાધ્યાય 14.1નો ચોથો અને પાંચમો દાખલો જોઈશું. તો અહીં જોવા આપણને ચોથો દાખલો આપેલો છે કે નીચેનામાંથી કયા વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે. કે કઈ આમાં તો આપણને 4 વિકલ્પ આપેલા છે, એમાંથી કહેવાનું છે 4 વિકલ્પમાંથી કયો વિકલ્પ એ કોઈ પણ ઘટનાની સંભાવના ન હોઈ શકે. તો આપણને પહેલાં તો એ ખબર હોવી જોઈએ કે ઘટનાની સંભાવના કોણ હોઈ શકે અથવા તો ઘટનાની સંભાવનાનો વિસ્તાર કેટલો છે. તો કોઈ પણ ઘટનાની સંભાવના હોય તો એ ઘટનાની સંભાવનાની શક્યતા કેટલી હોય કે ક્યાં સુધી હોય. તો આપણને ખબર છે કોઈ પણ ઘટનાની સંભાવના ક્યાં હોય, 0 હોય, 0 અથવા તો 0 કરતાં મોટી. કોઈ પણ આ પી ઓફ એ છે, કોઈ પણ ઘટના, પી એટલે પ્રોબેબિલિટી, સંભાવના, એટલે કોઈ પણ ઘટના એની સંભાવના આપણે લઈએ તો એ કેટલી હોય, 0 કરતાં મોટી હોય. શું થઈ જશે, 0 જેટલી હોય અથવા તો તે 1 કરતાં નાની હોય અથવા તો 1 હોય. તો કોઈ પણ ઘટના આવી રીતે હોય કે 0 હોય, 1 હોય અથવા તો 0 કરતાં મોટી અને 1 કરતાં નાની, એટલે 0 અને 1 ની વચ્ચે હોય અને 0 અથવા તો 1 હોય. તો આવી રીતે કોઈ ઘટના હોય તો એમાં આપણે તો આમાંથી આ 4માંથી કહેવાનું છે કે કોણ નથી. તો ઋણ સંખ્યા ન હોય, પછી જે 0 અને 1 ની વચ્ચે આવે એ જોઈ, પછી 0 થી નાની અથવા તો 1 થી મોટી સંખ્યા હોય તો એ કોઈ પણ ઘટનાની સંભાવના થઈ શકે નહીં. તો તમે પહેલી સંખ્યા જોશો 2/3, તો આપણે 2/3 કરીએ આવી રીતે ભાગાકારમાં તો આપણને કેટલો જોવા મળે, અહીંયા 3, અહીંયા 2 ઉપર છે એટલે 2 અહીંયા આવશે, 3 અહીંયા આવશે. 0 પોઈન્ટ આપણે કેટલા આગળ ભાગ ના ચલાવીએ તો પણ ખબર પડી જાય 0 પોઈન્ટ એટલે ક્યાં આવશે, 0 અને 1 ની વચ્ચે. એટલે અહીંયા શું આવી જાય, 0 લગાડ્યો, 0 લગાડી દઈએ, 3 6 18 એટલે 0.6 જ એના જેટલો જવાબ આવે. તો 0.6 હોય તો 0.6 છે એ શું આવશે કે 0 અને 1 ની વચ્ચે આવે. હવે અહીંયા તમે જોશો તો આ તો થશે નહીં કે આ ઘટનાની સંભાવના હોઈ શકે કે 0 અને 1 ની વચ્ચે 0.6 આવે એટલે તે હોઈ શકે. હવે આપણને બી આપેલો છે તો હવે જે બી છે એ બી હોઈ શકે સંભાવના કોઈ પણ ઘટનાની ન હોઈ શકે, કારણ કે બી કેવો છે, ઋણ છે અને ઋણ છે એ પણ પાછો 1.5 એટલે 1.5 જો 0 અને 1 ની વચ્ચે આવવાના જ નથી અને પાછું ઋણ સંખ્યા પણ ન આવે. કોઈ ઋણ સંખ્યા કોઈ દી સંભાવના હોય નહીં. એટલે આપણો બી શું આવી જશે, ઓપ્શન આવી જશે, કારણ કે -1.5 0 અને 1 ની વચ્ચે આવે ન આવે. એટલે આ શું થઈ જશે, આપણી સંભાવના ન થઈ શકે. હવે 15% છે તો 15%ને તમે આમ પણ લખી શકો 15 છેદમાં 100, એટલે 15%ને તમે આ સ્વરૂપે લખી શકો 15 છેદમાં 100 એટલે 0.15. તો 0.15 છે તો એ 0 અને 1 ની વચ્ચે જવાના, એટલે આ પણ કેવી થઈ જશે, સંભાવના હોઈ શકે. 0.7 તો 0.7 પણ 0 અને 1 ની વચ્ચે આવે તો એ પણ કોઈ સંખ્યાની સંભાવના હોઈ શકે. એટલે બચ્યું શું, બી. એટલે બી જ આપણો જવાબ આવશે કે જે -1.5. તો -1.5 0 અને 1 ની વચ્ચે તો આવવાના જ નથી, માઇનસ છે એટલે 0 થી નાની છે ને સંભાવના 0 થી નાની હોવી ન જોઈએ, 0 થી મોટી હોવી જોઈએ. એટલે આપણો જવાબ શું આવશે, બી આવશે. એટલે આપણે જવાબ લખવો હોય તો લખી દેવાય, જવાબ બરાબર આપણો શું આવી જશે, બી -1.5. આવા દાખલા MCQમાં આવતા હોય છે. હવે એના પછી પાંચમો દાખલો જોઈએ. હવે જુઓ અહીંયા પાંચમો આ દાખલો આપેલો છે કે જો P of E બરાબર 0.05 હોય તો ઈ નહીંની સંભાવના શોધો. કે કોઈ ઘટના હોય એની સંભાવના 0.05 છે તો તે ઘટના ન હોય એની સંભાવના કેટલી. તો અહીંયા એના માટે આપણું એક સૂત્ર છે જે આપણે ખાલી જગ્યાનો પહેલો દાખલો હતો એમાં પણ જોયું હતું કે P of E એટલે કોઈ ઘટનાની સંભાવના વત્તા તે ઘટના નહીંની સંભાવના, એટલે ઈ નહીંની જેને આપણે ઘટના ઈ નહીં અને આપણે ઈ ડેશ દ્વારા દર્શાવીએ છીએ બરાબર કેટલું થાય, 1 થાય. ફરીથી એકવાર સૂત્ર કહું છું, ઘટના P of E, આ P of E અને ઈ નહીં, ઘટના ઈ નહીં એટલે જેને આપણે આ સ્વરૂપે દર્શાવીએ છીએ P E બાર. તો હવે જુઓ આનો બંનેનો સરવાળો ઘટના ઈ અને ઘટના ઈ નહીંનો સરવાળો કેટલો થાય, 1 થાય. હવે અહીંયા આપણને ઘટના ઈ તો મળી ગયેલી છે, કેટલું છે, જ્યારે પણ આપણને ઘટના ઈ અથવા તો ઘટના ઈ નહીં આપેલી હોય ને ઈ અહીંયા જો ઘટના ઈ આપેલી છે એના ઉપરથી ઘટના ઈ નહીં શોધવાની છે. જો ઘટના ઈ નહીં આપેલી હોય તો ઘટના ઈ શોધવાની હોય તો એમાં આપણે શું કરવાનું, આ સૂત્ર મૂકવાનું
તો અહીં જુઓ આપણને ઘટના P ઓફ E આપેલી છે, કેટલી છે 0.05. તો અહીંયા સૂત્રમાં લખી દઈએ ઈ પર ઘટના E નહીંની સંભાવના 0.05. હવે E નહીં આપણે શોધવાનું છે, એટલે ઘટના E નહીં બરાબર કેટલા થશે 1 થશે. આ સૂત્ર યાદ રાખવાનું કે ઘટના E અને ઘટના E નહીં બંનેનો સરવાળો કેટલો હોય 1 હોય, એટલે ઘટના E તો આપણને આપેલી છે 0.05. હવે ઘટના E નહીં શોધવી છે, એટલે ઘટના E વત્તા ઘટના E નહીં બરાબર 1 થઈ. હવે આના આપણે કિંમત મૂકી દીધી ઘટના E ની 0.05 વત્તા ઘટના P ઓફ E બરાબર 1 થાય. હવે મારે P ઓફ E ની કિંમત શોધવી છે, એટલે આપણે શું કરશું 0.05 ને બીજી બાજુ લઈ જશું, એટલે ઘટના P ઓફ E બરાબર શું થઈ જશે 1 માઇનસ 0.05. હવે આપણને 1 માંથી 0.05 ની બાદબાકી કરવાની, એટલે જવાબ આવી જાય. એટલે આપણે 1 હવે 1 ની પાછળ કોઈ પણ નથી શૂન્ય, એટલે આપણે આવી રીતે દર્શાવશું. હવે 0.05 એક પાછળ પોઈન્ટ પાછળ કોઈ એકમાં પોઈન્ટ પાછળ કોઈ સંખ્યા નથી, એટલે આપણે એને પોઈન્ટના સ્વરૂપ પર દર્શાવી શકીએ. હવે આની આગળ બાદબાકી કરવી છે, તો હવે અહીંયા તમે જોશો કે 0 માંથી 5 ન જાય, એટલે 0 ના શું આપણે કરી દઈશું 10 કરી દઈશું. હવે અહીંયા પાછો 0 છે, 0 ભાગ લેવો પડે, એટલે અહીંયા આપણે કેટલા લખી દઈશું 9 થઈ જશે, કટ થઈ જાય, અને 1 ના કેટલા થઈ જશે 0 થઈ જશે, એટલે 0 પોઈન્ટ આઈ થિંક કેટલા આવશે 9 આવશે. અહીં 10 માંથી 5 જાય એટલે 5, એટલે કેટલા આવી જશે આપણો જવાબ ઘટના P ઓફ E નહીં બરાબર 0.95. ઘટના E નહીં મળી ગઈ આપણને, P ઘટના E નહીં બરાબર 0.95 આપણો જવાબ આવી શકશે. આને તમે આ રીતે પણ ગણી શકો, શોર્ટકટ જોતો હોય તો, કે અહીંયા આપણને શું આપેલું છે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે 2 સંખ્યા છે, 2 સંખ્યા છે, એટલે આપણે 100 માંથી બાદ કરશું, એટલે 100 માંથી આપણે 5 ને બાદ કરી દઈએ તો કેટલા મળે 95, એટલે 0.95 સીધો આપણો જવાબ આવી ગયો. કે આવી રીતે તમને 0.08 અથવા તો બીજી કોઈ સંખ્યા આપેલી હોય 0.08, આવી જ રીતે તમને આપી દીધું એક 0.08. તો હવે તમારી સંખ્યા શોધવી છે કે આની ઘટના E નહીં કેટલા થાય, તો પાછળ કેટલા 0 છે 3 0, સોરી પાછળ પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે 3 સંખ્યા છે, એટલે આપણે 1 પાછળ 3 0, એટલે 1000 લગાડી દઈએ, 1000 માંથી 8 જાય એટલે કેટલા આવે 992, એટલે 0.992 જવાબ આવી જાય. આમાંથી આપણે પોઈન્ટ પાછળ 2 સંખ્યા છે, એટલે 100 ગણવાના, 100 માંથી 5 જાય એટલે કેટલા આવે 95, એટલે 0.95 સીધો આપણો જવાબ આવી ગયો. તો આ જોવો આપણો આવી રીતે તમારે દાખલો ગણવાનો છે, બંને આ સૂત્ર મૂકીને. આ તમારે MCQમાં ઓબ્જેક્ટિવમાં પણ આવી શકે છે અને મોટા દાખલામાં પણ આવી શકે છે. ઓબ્જેક્ટિવમાં સીધો જવાબ લખી દો તો ચાલે, 2 માર્કનો દાખલો હોય તો તમારે રીત દર્શાવવી પડે એકદમ ઇઝી. આ ખાલી તમારે સૂત્રમાં કિંમત મૂકી દેવાની, જવાબ આવી જાય, બાદબાકી ખાલી કરવાની, 1 માંથી 0.05 બાદ કરી દો એટલે ઘટના E નહીંની સંભાવના મળી જાય. તો આ જોવો આપણો જે ચોથો અને પાંચમો દાખલો હતો એનો જવાબ આવ્યો. અહીંયા આપણો ચોથો અને પાંચમો પ્રશ્ન પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. જો જેથી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને અમારા બધા જ વિડીયો સૌની પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.